એ કામે સડ કામે હું નીકળું આખો દી ઘેરે પડ્યો ફોન જ જોયા કરશો. આમ આખા ગામમાં જોઈએ જા તારી જેવડા છોકરા કેટલું કામ કરે છે. હામું હું જોશો તારી માં હાસુ કહે છે હવે તો મારે ગામમાં નીકળ્યું નથી થાતું. આખું ગામ પૂછે છે તારો છોકરો શું કામ કરે છે. હવે તો મને જવાબ દેતાય શરમ આવે છે. આવા કામચોર ને શું હોય એના મનમાં તો એમ જ હોય ને. હજી હરો મારો બાપ કામીને લાવે છે. બાપુ મહેનત તો કરું છું પણ મને ક્યાંય કામ નથી મળતું તો હું શું કરું? એ આખા ગામના છોકરાને કામ મળે છે તને એકને કેમ નથી મળતું? હાલો, આજે કેમ એલા તું બહાર નો આવ્યો? આજે બપોર સુધી અમે બધા દોસ્તો રહ્યા તારી કેટલી વાટ જોઈ. તું એલા આખો દી મને આજ નીકળ્યા ફોન નહીં કર્યા કરતો. આજ મને સવારના મારા બા ને બાપા બે ખીજાય છે. હાલો હવે ખાવા બેહી જા. હાલો તમે બેહી જાઓ. પૂરું ખાઈ તો લે. ખાતો ખાતો ક્યાં હાલવા મળ્યો? બા હવે મારે નથી ખાવું. પેલા હું કામ ગોતવા જાય પછી ખાય. બટા અમને નથી સારું લાગતું કે રોજ અમે તને ખીજાઈએ પણ જો આજે અમે તને નહીં ખીજાઈ ને તો કાલે ગામના લોકો સમાજના લોકો તારી વાતો કરશે. જો બેટા મા બાપ એના સંતાનને છે ને નાની નાની બાબતમાં રોકટોક કરતા હોય છે અને એ સંતાનોને ટોસર જેવું લાગે છે પણ બેટા એ તમારા આવનારા સમયમાં તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. બાપુ આજ પછી તમારી એકેય વાતનું ક્યારેય ખોટું નહીં લગાડો. બટા આજ અમારી વાત તને કડવી લાગશે પણ કાલે ઈ જ વાત તારી જિંદગી બનાવશે. બેટા આજે તારી કામ કરવાની ઉંમર છે તો તું કામ કરી લે પછી કાલે સમય તને કામ કરવાની તક નહીં આપે. જો બેટા તે નથી ખાધું ને તો તારા બાપુય ખાધા વગરના ઊભા થઈ ગયા. પેલા તમે બાપ દીકરો શાંતિથી જમી લ્યો. મિત્રો તમને મારી વાત હાસી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો.